કડી નગરપાલિકાનો તાજ રાજુભાઈ ગજ્જરના શિરે. કચેરીનો કારભાર શૈલેષભાઈ પટેલને સોંપાયો. આપ જોઈ રહ્યા છો જનવાણી ડિજિટલ ચેનલ. હું છું આપનો હર્ષદ સુથાર. ગાયકવાડી નગરી કડી શહેરની રાજકીય સફરમાં આજે એક નવી શરૂઆતનો દિવસ નોંધાયો. નગરપાલિકાની સત્તાના સિંહાસન પર હવે નવા ચહેરાઓને જવાબદારી સોંપવામાં આવી છે. કડી નગરપાલિકાના પ્રમુખ તરીકે રાજુભાઈ ગજ્જર, ઉપપ્રમુખ તરીકે સ્મિતાબેન પટેલ અને કારોબારીના ચેરમેન તરીકે શૈલેષભાઈ પટેલની વરણી સર્વાનુમતે થઈ હતી. ભાજપ કાર્યકરો અને સમર્થકોમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો. 36 બેઠકો ધરાવતી ગાયકવાડી નગરી કડી નગરપાલિકામાં ભાજપે 28 બેઠકો સાથે ભવ્ય બહુમતી મેળવી હતી, જ્યારે કોંગ્રેસની 8 બેઠકો ચૂંટણી જીતીને મળી હતી. ખાસ વાત એ રહી કે 28 બેઠકો બિનહરીફ થતા ચૂંટણી પહેલેથી જ ચર્ચાનું કેન્દ્ર બની ગઈ હતી. ભાજપના તમામ કોર્પોરેટરોએ એકમતથી રાજુભાઈ ગજ્જર અને સ્મિતાબેન પટેલના નામ પર સહમતિ દર્શાવી હતી. સાથે જ નગરપાલિકાના વહીવટી અને વિકાસના મહત્વના વિભાગોની જવાબદારી હવે શૈલેષભાઈ પટેલને કારોબારી ચેરમેન તરીકે સોંપવામાં આવી છે. શૈલેષભાઈ પટેલ લાંબા સમયથી સંગઠન અને જનસેવામાં સક્રિય રહ્યા છે. ઝડપી નિર્ણય ક્ષમતા અને કાર્યકરો સાથેનું સ્નેહસભર જોડાણ તેમને એક અલગ ઓળખ આપે છે. નગરપાલિકાના વિકાસ કાર્યોને વધુ ગતિ મળે અને શહેરના પ્રશ્નોનો સમયસર ઉકેલ આવે તેવી અપેક્ષા હવે શહેરીવાસીઓને વ્યક્ત કરી રહ્યા છે. આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કડીના ધારાસભ્ય સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. અને જ્યારે પ્રમુખ તરીકે રાજુભાઈ ગજ્જરનું નામ જાહેર થયું ત્યારે ભાવનાઓને પણ શબ્દોનો સાથ છોડી દીધો. લોકો વચ્ચે રહી સેવા કરનાર રાજુભાઈની આંખમાં ખુશીના આંસુઓ ઝળહળી ઉઠ્યા હતા. કડીની રાજનીતિમાં આજે માત્ર હોદ્દાઓની જાહેરાત નહોતી થઈ, પરંતુ લોકોના વિશ્વાસ, કાર્યકરોના સમર્પણ અને વિકાસની નવી આશાઓને પણ એક નવી દિશા મળી હતી. આજે સમગ્ર મહેસાણા જિલ્લાની નગરપાલિકાઓની ચૂંટણીઓના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી જે તે નગરપાલિકાના ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં યોજવામાં આવી છે. એ જ પ્રમાણે આજે કડી નગરપાલિકાના આગામી 2.5 વર્ષ માટેના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રાંત અધિકારીશ્રીની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. બધાને આપને માહિતી છે જ કે ચૂંટણીની શરૂઆતમાં જ કડી નગરપાલિકામાં ભારતીય જનતા પક્ષના 28 સભ્યો એ બિનહરીફ ચૂંટાયા હતા. કડી નગરપાલિકામાં બાકીના જે વોર્ડ છે એ વોર્ડમાં ચૂંટણી થઈ હતી અને ત્યાં કોંગ્રેસના ડેલિગેટ સભ્યો ચૂંટાયા હતા. આજે જે ચૂંટણી યોજાઈ એમાં ભારતીય જનતા પક્ષ તરફથી અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં જે અમારું પાર્લામેન્ટરી બોર્ડ છે એ પાર્લામેન્ટરી બોર્ડે જે કડીના પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની જે મંજૂરી આપી હતી એ પ્રમાણે કડી નગરપાલિકાના આગામી 2.5 વર્ષના પ્રમુખ માટે શ્રી રાજેન્દ્રભાઈ ગજ્જરની પસંદગી કરવામાં આવી છે અને તેઓ બિનહરીફ પ્રમુખ તરીકે ચૂંટાયા છે. અને ઉપપ્રમુખ તરીકે શ્રીમતી સ્મિતાબેન પટેલની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી છે. અને પક્ષ તરફથી જે ચેરમેનની પસંદગી કરવામાં આવે છે એમાં શ્રી શૈલેષભાઈ ગોવિંદભાઈ પટેલની પક્ષ દ્વારા આગામી 2.5 વર્ષ માટે ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. અને પક્ષના નેતા તરીકે શ્રી વિષ્ણુભાઈ બજાણિયાની પક્ષ તરફથી નિમણૂક કરવામાં આવી છે. એવી જ રીતે દંડક તરીકે શ્રી મયંકભાઈ દરજીની પક્ષ તરફથી નિમણૂક કરવામાં આવી છે. એમ આજે 5 હોદ્દેદારોની અહીંયા બધા નેતાશ્રીઓની ઉપસ્થિતિમાં અને સેંકડો કાર્યકરોની ઉપસ્થિતિમાં અમારા જિલ્લાના હોદ્દેદારો જે મેન્ડેટ લઈને આવ્યા હતા એ પ્રમાણે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. અને શ્રી રાજેન્દ્રભાઈ ખોડીદાસ ગજ્જર પ્રમુખ તરીકે અને સ્મિતાબેન પટેલ ઉપપ્રમુખ તરીકે અને શૈલેષભાઈ પટેલ એ ચેરમેન તરીકે પસંદગી પામ્યા છે અને એમની નિમણૂક કરવામાં આવી છે. સાહેબ, ખાસ કરીને આજે
આપે એક ટિપ્સ આપી હતી કે લોકો વચ્ચે રહેશો તો આગળ વધશો, શું હતું? એ સ્વાભાવિક છે. અમારા પક્ષમાં દરેક મિટિંગોમાં હોદ્દેદારો દ્વારા, પ્રદેશ પ્રમુખ શ્રી દ્વારા, અમારા મુખ્યમંત્રી શ્રી દ્વારા, અમારા સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી દ્વારા સતત કાર્યકરોને પ્રજાની વચ્ચે રહેવા માટે, પ્રજાની કામગીરી કરવા માટે અને જે સંસ્થામાં તેઓ સભ્ય હોય એ સંસ્થાને લગતી બધી જ પ્રજાકીય કામગીરી સારી રીતે કરવા માટે અને ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર દ્વારા જે કરોડો રૂપિયાની ગ્રાન્ટો શહેરોના, જિલ્લાઓના, તાલુકાઓના વિકાસ માટે આપવામાં આવે છે એનો પ્રમાણિકતાથી પ્રજાલક્ષી સારી રીતે કામગીરી થાય એવું અમે સતત કહેતા રહીએ છીએ. એ જ પ્રમાણે આજે પણ મેં બધા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોને કહ્યું છે કે હવે તમારી કામગીરી શરૂ થાય છે અને પ્રજાની વચ્ચે રહો, વોર્ડમાં રહો, નગરપાલિકામાં દરેક બધી મિટિંગોમાં ઉપસ્થિત રહો અને પ્રજાને, નાગરિકોને વધુને વધુ સંતોષ થાય અને કડી શહેરમાં ગુજરાત સરકારની જે કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવે છે એનો સંપૂર્ણ સદુપયોગ થાય અને નાગરિકોને ખૂબ સારી સગવડ મળે, સુવિધાઓ મળે, કડી સ્વચ્છ અને સુંદર અને ભવ્ય બને એવી કામગીરી બધા હળીમળીને કરો એવી મેં બધાને અપીલ કરી છે. સાહેબ, ખાસ કરીને આપે કહ્યું કે નવા ચૂંટાયેલા નેતાઓ પૈસામાં હાથ નાખીને કરે છે. એ તો ગઈકાલે મેં કહ્યું હતું કે ઘણી જગ્યાએ એવું બનતું હોય છે કે કેટલાક લોકો કેવી રીતે ચૂંટાયા એ એમને ખબર નથી હોતી. મેં ભૂતકાળની વાત કરી હતી કે ભારતીય જનતા પક્ષ જૂના જનસંઘથી શરૂ કરી અને જુદા જુદા તબક્કામાં અનેક સંઘર્ષો કરી, અનેક આંદોલનો કરી અને આજે કેન્દ્રમાં સરકાર બનાવી ના સ્ટેજે પહોંચી ગયો છે. રાજ્યમાં 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પક્ષની સરકાર છે અને નરેન્દ્રભાઈ મોદીજી 12 વર્ષથી વડાપ્રધાન છે. તો આ બધું કંઈ રાતોરાત નથી. દેશના મોટાભાગના રાજ્યોમાં અત્યારે ભારતીય જનતા પક્ષની સરકાર છે. હમણાં જે છેલ્લી ચૂંટણીઓ થઈ પશ્ચિમ બંગાળ, આસામ, એમાં પણ પોંડિચેરી, એમાં પણ ભારતીય જનતા પક્ષની સરકાર બની છે. તો આ બધું કંઈ રાતોરાત નથી. અનેક કાર્યકરોના સંઘર્ષથી, બલિદાનોથી, લાખો કાર્યકરોની વર્ષોની મહેનત પછી ભારતીય જનતા પક્ષ આ સ્થાને જ્યારે પહોંચ્યો છે તો જે નવા આવ્યા છે, જે અચાનક ચૂંટાઈ ગયા છે, કોઈને જુદી જુદી રીતે મુદ્દાનો લાભ મળી ચૂક્યો છે, એ લોકો એમ ના માને કે મારા કારણે જ આ બધું થયું છે. એટલા માટે મેં એમ કહ્યું હતું કે લાખો લોકોના સંઘર્ષ પછી, લાખો લોકોની મહેનત પછી આપણો પક્ષ આ સ્થિતિએ પહોંચ્યો છે. તો એને આગળ વધારવો, એને આ સ્થાને ટકાવી રાખવો અને પ્રજામાં વધુ લોકપ્રિય બનાવવો અને વડાપ્રધાન નરેન્દ્રભાઈને માટે અને ભૂપેન્દ્રભાઈ માટે સતત કામ કરતા રહેવું એ આપણી બધાની ફરજ છે. એ મેં ગઈકાલે કહ્યું હતું. કડી નગરપાલિકામાં આજે મારી વરણી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા જે 28 બિનહરીફ ઉમેદવાર જે વિજેતા બન્યા હતા એમાંથી આજે મારી પ્રમુખ તરીકેની પસંદગી કરવામાં આવી. એ બદલ હું પાર્ટીનો અને અમારા માનનીય શ્રી નીતિનભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. આગળની વિકાસને લઈને કડી નગરપાલિકા દ્વારા આપણી શું રોડમેપ રહેશે? એટલે અગાઉ પણ મેં જે કહ્યું એ પ્રમાણે જે અગાઉની નગરપાલિકાના જે સભ્યો હતા એમને જે વિકાસના કામો કરેલા છે એની અંદર હજી અધૂરા જે કામો છે એ બધા અમે પૂરા કરીશું અને બીજી નવી કોઈ પણ સરકારની યોજનાઓ હશે તો અમે શરૂ કરીશું. નગરપાલિકામાં ઉપપ્રમુખ તરીકે આપની નિમણૂક કરવામાં આવી છે, શું કહેશો? સૌપ્રથમ તો હું કડી નગરપાલિકા દ્વારા અને મારા 28 જે બિનહરીફ ચૂંટાયેલા સભ્યોનો દ્વારા મને એ લોકોના સાથ સહકારથી, એ લોકોના સપોર્ટથી મને ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. તેના બદલ એ લોકોનો હું આભાર માનું છું. ખાસ કરીને અમારા નીતિનભાઈ સાહેબ જે અમારા માર્ગદર્શક છે તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમના માર્ગદર્શનમાં અમે લોકો આગળ વધીએ અને એના માટે એમનો ખૂબ ખૂબ આભાર છે. કડી નગરપાલિકામાં ચેરમેન તરીકે આપની વરણી થઈ છે, શું કહેશો બાબતે? આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ ચાલી રહ્યું છે ત્યારે અમારા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આદરણીય અમારા પૂર્વ નાયક મુખ્યમંત્રી નીતિનભાઈ દ્વારા
પ્રમુખ તરીકે રાજેન્દ્રભાઈ અને ઉપપ્રમુખ તરીકે સ્મિતાબેન અને કારોબારી ચેરમેન તરીકે મારી વરણી થઈ અને આજે અમે ખુશીની લાગણી અનુભવી છીએ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા પર વિશ્વાસ રાખ્યો અને અમે એ ભારતીય જનતા પાર્ટીએ રાખેલ વિશ્વાસને પરિપૂર્ણ કરવા માટે અમે તન મન અને સતત કાર્યશીલ રહી અમે પૂર્ણ કરવા અમે કટિબદ્ધ છીએ. આગામી સમયમાં પણ નગરપાલિકામાં જે પણ વિકાસના કામો ચાલી રહ્યા છે એ પૂર્ણ કરવા અને આગામી વધારે નગરને સુખાકારી જે નગરજનોની સુખાકારી માટે જે પણ કાર્ય કરવા પડે એ નવા કાર્યો કરતા રહીશું. નળ ગટર અને રસ્તાનું કામ અમે સારી રીતે કરવાના પૂરેપૂરા સંકલ્પ સાથે આજે અમે હોદ્દો સંભાળી રહ્યા છીએ અને આગામી 2.5 વર્ષ માટે અમે નગરપાલિકાનું સારામાં સારું કામ કરીએ એવી અમે ખાતરી આપીએ છીએ. આવા જ નવા સમાચાર અને માહિતીસભર વિડીયો જોવા માટે અમારી જનવાણી ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરવાનું ખાસ ના ભૂલતા. નમસ્તે મિત્રો.